ક્ષમા કરજો, શ્રીનાથજી ચરિત્રમાં મને આજે જસ્ટ હમણે જ પ્રેરણા થઈ બપોરે કે પાથોનું ચરિત્ર એ તો મારાથી ચૂકાઈ ગયું છે. તો 4 દિવસ પહેલાં જે મેં શ્રીનાથજીના ચરિત્રમાં દેવકા સોનાનો કટોરો ગીરવે મૂકી ગયેલા ઠાકોરજી હતા એવું જાણી અને જે આવે છે ગોવર્ધન પર્વત ઉપર, એ પહેલાં ગોવિંદો એટલે કે ગોવિંદ સ્વામીને દાવ આપ્યા વગર પ્રભુ ભાગી આવે છે, એટલે એ દરવાજો ખખડાવે છે. પાછળ જ દેવકા આવે છે ને એને પણ આવી રીતે છેતરી કે તું એમ કે એનું રૂપ લઈને આવ્યો વ્રજવાસીનું અને તે ગીરવે મૂક્યો દૂધ માટે, એટલે કે તારો મારી પ્રત્યે આટલો જ પ્રેમ, એમ કરીને એને ખોટું લાગે છે. અને પાછળ પેલી પાથો આવે છે, એ તો એ ઉંમરમાં પણ ઘણી બધી થઈ ગઈ છે અને શરીર પણ બહુ જાડું છે, એટલે ઉપર ચડીને આજે ઘણા વખતે ચડી પણ શકતી નથી. પણ એ દિવસે થયું કે ના આજે દર્શન કરી આવું, તો દર્શન કરવા આવી પણ જ્યારે કમાડ બંધ જોયા, એટલે ટાઈમ તો હતો દર્શનનો, પણ અહીંયા તો કમાડ બંધ રખાવડાયા હતા ભગવાને ગોવર્ધનનાથજીએ, કે પેલો ગોવિંદ દાવ લેવા માટે કરતો હતો અને પાછળ દેવકા આવેલી એટલે. તો એ પણ દુઃખી થઈ ગઈ પાથો, અને એણે પણ જે શબ્દો કીધા એ શબ્દો આપણે લીધેલા હતા એ ફરી લઈ લઈએ. પણ પછી જે પ્રસંગ આવ્યો કે ગુસાઈજીએ ને ગોવર્ધનનાથજીએ કહ્યું કે આજે તો ભલે આપની મેળ મર્યાદામાં થોડો ફેરફાર કરવો પડે, એટલે કે ઉત્થાપન ભોગ ભલે અમે એમની સામે આરોગીશું, કેમ કે એ દરવાજો ખટખટાવે રાખે છે અને એ દરમિયાન જો ગુસાઈજી આ ભોગ દરે કાની આપે તો આ ઠાકોરજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, એ રીતે ના લઈ શકે એ લોકોનો જીવ બાળીને, એટલે એવું કીધું કે આજે નિયમ તોડો. તો એ વખતે 4 દિવસ પહેલાં મેં આ પ્રસંગ ક્યાં સુધી લીધેલો કે ગુસાઈજીએ કહ્યું કે દરવાજો ખોલું તો ખરો આપની આજ્ઞાથી, પણ પછી એ ત્રણે જણા આવી રીતે કલબલ કર્યા કરશે આપની સામે, તો પછી આપ ઉત્થાપન ભોગ કેવી રીતે આરોગશો? ગુસાઈજીની ચિંતા તો ઠાકોરજીના તત્સુખનો વિચાર છે. પણ ત્યારે જે કહેલું છેલ્લું વાક્ય ગોવર્ધનનાથજીએ, એ તો અમને આવડે છે કે અમારે એમને ચૂપ કેવી રીતે કરવા. આટલો પ્રસંગ લઈ અને પછી મેં ક્રમશઃ કરી અને પછી બીજે દિવસે તરત જ આગળનો જે પ્રસંગ આવે છે શ્રીનાથજીમાં ચરિત્રમાં એ લઈ લીધો મેં. આ મારી બહુ મોટી ચૂક હતી, પણ મને જરાય યાદ નહોતું. આજે જ મને પ્રભુએ પ્રેરણા કરી કે પાથોનું ચરિત્ર તું કેમ ચૂકી ગયો છું. તો આજે મેં આ બધું વળી પાછું જોયું તો મને સમજાયું કે હા અહીંયાથી હું ચૂકી ગયો છું, આજે લઈ લઉં છું, એટલે કાલનું રાબેતા મુજબ જે છે લિંક તૂટે નહીં ભોલાની. તો શ્રીનાથજી બાવા થોડુંક લઈએ છીએ આપણે ગઈ વખતે જે લીધેલું હતું એ. શ્રીનાથજી બાવા તરફ સ્મિત કરતા જાણે પૂછી રહ્યા હોય કે આ ત્રીજું કોણ છે. એટલે કે પહેલો ગોવિંદ સ્વામી હતો, ગિલ્લી દંડાનો દાવ ઠાકોરજીએ તો લીધો, પણ આપવાનો આવ્યો તો ભાગી આવ્યા અને દરવાજા બંધ કરાયા. એટલે પેલા ગોવિંદ સ્વામીએ દરવાજા બહુ ખખડાયા, કીધું કે આ ખોટું છે. ગુસાઈજીને પણ કહી દીધું કે તમે તો બહુ માથે ચડાયા છે, આવું ના ચાલે, ખેલના નિયમ પ્રમાણે તો દાવ આપવો પડે. પછી રડ્યો અને પછી ચાલ્યો ગયો ગોવિંદ કુંડ ઉપર, ખોટું લગાડીને બેસી ગયો. ત્યાં હાશ થઈ, ત્યાં તો પાછળ જ દેવકા આવી, કેમ કે ભગવાન પોતે જ વ્રજવાસીનું રૂપ લઈને ગીરો મૂકી ગયેલા, એટલે ગીરો મૂક્યું ભગવાનને અને પછી દૂધ પીધું, એનો જે આઘાત છે એ ઉભરો ઠાલવવા આવી. હજી તો એનું ચાલુ હતું ત્યાં પાછળ ત્રીજો ખખડાટ થયો. એટલે પૂછ્યું ઠાકોરજીને શ્રી ગુસાઈજીએ કે ઠાકોરજીને તો ખબર જ હોય ને કે આ ત્રીજું કોણ છે, આ ત્રીજું કોણ છે? ત્યારે પ્રભુ કહે કાકાશ્રી આ પાથો ગુજરી આવી છે, બહુ દિવસે મારા દર્શનનો તાપ થતા આવી છે, પણ હવે તો ઉંમર થઈ ગઈ છે. વળી ભારે શરીરે ગોવર્ધન ચડીને આવી અને અત્યારે દરવાજો બંધ જોયો, એટલે દેવકાની સાથે આજે એ પણ હવે કોઈ કસર નહીં છોડે. ત્યાં જ બહારથી પાથોનો અવાજ સંભળાયો, અરે ઓ બહુરૂપીએ, પહેલે તો માર્ગ में आड़ो आवे, छल के मेरी रोटी छीने, वो कुंभना के साथ मेरे ही सामने मेरा दही लूट के खावे, पर अब तो जैसे जय श्री ने पाट पर क्या पधराई दियो, अब तो दरवाजे खिड़की सब बंद करी के भोग आरोगवन बैठो है, तासो तो को कोई देख न ले, હવે તારે ઘરે બહુ મોટી ઠકુરાઈ થઈ ગઈ લાગે છે. યાદ છે તે ભર જુવાનીમાં જરાય શરમ રાખ્યા વગર અમારા પાલવની છાયા કરીને અમારા ખોળામાં તારો મથ્થો રાખીને વિશ્રામ કરતો, એ બધું ભૂલી ગયો? કમાડ ખોલે છે, નહીં તો આજ પછી તારા મંદિરમાં પગ નહીં મૂકું. દેવકાની સામે જોયું પછી પાથોએ અને પૂછી, બેટી
સમ દુઃખી લાગી. બેટી તું કોણ છે? હું જોઉં છું ક્યારની તું અહીં દુઃખી થઈ આ નિષ્ઠુરને પોકારી રહી છે, પણ એ પેલાને ક્યાં કોઈ અસર થાય છે? અને પણ આ કપટીએ પોતાની જાળમાં ફસાવી લાગે છે. અંદરથી શ્રીનાથજી બાવા હવે કાકાશ્રીને કહે છે, આજના અમારા ગ્રહો ભારે છે. આજે આપની મેળમાં પ્રેમ પાસે નેમ તોડવો પડશે. આ બંનેની સામે જ અમે તો ઉત્થાપન ભોગ આરોગશું, કેમ કે ગોવિંદદાસ તો બેઠા છે ગોવિંદ કુંડ ઉપર. એટલે કહ્યું આ બંનેની સામે જ અમે ઉત્થાપન ભોગ આરોગશું. ત્યારે શ્રી ગુસાઈજી કહે, પણ દરવાજો ખોલું પણ અંદર આવે, પણ આવું ને આવું બોલે તો પછી આપ ભોગ ક્યારે આરોગશો? અહીંયા સુધી પ્રસંગ આવેલો, કબૂલ કરું છું, ક્ષમા માગું છું સૌ વૈષ્ણવોની કે આપનો આગળનો પ્રસંગ હું કેમ ચૂકી ગયો મને હજી ખબર નથી. એ મારી ક્ષતિ છે, મારી ચિત્તમાં એટલી એકાગ્રતાનો અભાવ માનજો, કબૂલ કરું છું. પ્રભુ કહે, તમે દરવાજો ખોલો. એમને શાંત કરતા એમને સારી રીતે આવડે છે. કહેતા જ્યાં દરવાજો ખોલ્યો કે પહેલી દેવકા ગરજી, કેમ કે શ્રીનાથજીના સખાનું રૂપ લઈને આવેલો અને ઉપરથી 2 લોટીનું દૂધનું મૂલ્ય, એના બદલે સોનાનું મંદિરનું પાત્ર ગીરવે મૂકેલું અને ના પાડી હતી કે ના ના, તોય મૂકીને જતા રહ્યા હતા. જબરજસ્તીથી મૂકીને ચાલ્યો ગયો હતો. તે વાતનો ગુસ્સો કાઢવા લાગી અને લે તારા પૈસા બહુ જોયા આવા પૈસા, એમ કરી અને તે પૈસા ત્યાં મૂકી દીધા ગુસાઈજીએ જે મોકલ્યા હતા ને. હવે પ્રભુએ પ્રથમ કાકાશ્રી તરફ એટલે કે ગુસાઈજી તરફ સ્મિત કરીને લીલા શરૂ કરી. એટલે કેટલા માટે કરી સ્મિત કરીને? કે ગુસાઈજીને આ જ ભય હતો કે આ લોકો આવું ને આવું કરશે તો પછી આપ ભોગ કેવી રીતે આરોગશો? ત્યારે આપે કહેલું કે ના, અમને તો આવડે છે, અમને ચૂપ કરતા. એટલે હવે ચૂપ કરવાની રીતિ શરૂ કરી રહ્યા છે ઠાકોરજી. એટલે પ્રથમ તો આપે પાથો ગુજરીની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મેળવીને અત્યંત મોહક સ્મિત કરતાની સાથે પાથો ગુજરી ઘડીકમાં પક્ષ પલટો કરી નાખ્યો. અને ઉપરથી હવે દેવકાને કહેવા લાગી, બસ કર એ છોકરી, હું ક્યારની જોઈ રહી છું, તું બસ કર, ચબર ચબર બોલે જ જાય છે. હમણાં તો એમ કહેતી હતી કે બેટા તું પણ મારા જેવી સમદુખી લાગે છે, શું થયું નથી સાંભળતો? હવે શું કહે છે? બસ કર. કેમ કે ઠાકોરજી એની સામું જોઈને શી ખબર શું કર્યું કે હવે ઠાકોરજીનો પક્ષ લઈ લીધો અને પેલીને કહે છે કે બસ તું ચબર ચબર બોલે જાય છે. ત્યાં તો દેવકા ડઘાઈ ગઈ, કેમ કે હમણે તો મને મારી સાથે સહાનુભૂતિ દર્શાવતી હતી અને પલટી કેમ મારી? પણ પછી એ સમજી ગઈ આ કપટીએ આ પાથો ગુજરી ઉપર કામણ કર્યું. ત્યારે હવે પાથોએ દેવકાને પ્રભુની પ્રેરણા મુજબ સાચી સમજ આપી. દેવકાને સમજ આપવા માટે પ્રભુએ પણ પ્રેરણા કરી પાથોના હૃદયમાં, અને જે વાત કરશે ખરેખર દેવકાના હૃદયમાં ઉતરી જશે. એટલે આ ખરેખર હવે છે ને પાથો નથી બોલતી, હવે ઠાકોરજી બોલે છે, કેમ કે પાથોને તો કંઈ ખબર જ નથી. જો કે દેવકાએ કીધું કે આવું થયું હતું એમ, પણ એનું કારણ કહે છે કે શા માટે વ્રજના વાસીનું રૂપ લીધું અને શા માટે આ સોનું પાત્ર ગીરવે મૂક્યું. આ 2 દુઃખ એ રજૂ કરી રહ્યા છે કે તારું દુઃખ દૂર કરવાનો, એનું દુઃખ દૂર કરવા માટે પ્રભુ પ્રેરણાથી હવે કહેવા લાગ્યા કે દેવકા સાંભળ, પ્રભુ તો તારી ઉપર કૃપા કરવા જ તારા ઘેર આવ્યા હતા, એટલે તો બીજા પાસે ન ગયા. અને રૂપ બદલીને આવવાનું કારણ એ હતું કે તું સાક્ષાત સ્વરૂપે પધારીને એવી કૃપા કરત. પ્રભુ સાક્ષાત સ્વરૂપે જો તારે ત્યાં આવ્યા હોત તો તું જીરવી ના શકત, તારો દેહ છૂટી જાત અને તારી પાસે સોનાનો કટોરો વાડકે ગીરવે મૂકવાનું કારણ એ તને દુઃખી કરવાનું નહોતું. એ તો મૂલ્ય ચૂકવીને જ સોનાનો કટોરો છોડાવવાનું કારણ માત્ર કાકાશ્રી સુધી આ દૂધ દરિયાએ જે દૂધ ઓછું ધરેલું ને એની ફરિયાદ પહોંચે અને બાંધેલો નેગ જે છે ગુસાઈજીનો, એમાં બીજા કોઈ પાંચ પછી આવું ફેરફાર ન કરી જાય એટલે કર્યું હતું. ઓછો ભોગ મંદિરમાં સેવકોએ ન ધરવો જોઈએ, એટલું જ કારણ હતું. હવે દેવકા પણ શાંત થઈ. એટલે હવે શ્રીનાથજીને ગોવિંદ કુંડ ઉપર રિસાઈને રડી રહેલો ગોવિંદો યાદ આવ્યો
અને આ પાછો લાવવા ગોવિંદકુંડ ઉપર કાકાશ્રીને મોકલ્યા. બોલો. અને આપ શ્રી ગુસાઈજીએ ગોવિંદકુંડ ઉપર જઈને ગોવિંદાને કહ્યું કે શ્રીનાથજી બાવાએ તારા વગર ભોગ આરોગ્યો નથી, હજુ પણ ભૂખ્યા છે. કારણ કે આપને તો બધું આવડે ને, કેવી રીતે મનાવવો. આપ જ છો આમ જોવા જઈએ તો. આટલું જ કીધું કે તારા વગર ભૂખ્યા છે, ભોગ આરોગ્યો નથી. હવે એનું જો પ્રેમ કોને કહેવાય? પછી બધું ભૂલાઈ જાય. પ્રેમ એટલે શું? મને જે થવું હોય થાય, મારા ઠાકોરજીને કંઈ ના થાય. આ ભાવ છે પુષ્ટિ માર્ગમાં. એટલે તો જ્યારે દ્વારિકાધીશજીએ લીલા કરી કે અમને સૂળ ઉપડ્યું છે પેટમાં, ચરણ રજ મળે અને અમે ગોળીને પીએ તો મટે, તો દ્વારિકાની રાણીઓએ કહ્યું કે અમારે નરકમાં નથી જવું. અને સ્વામિનીજી અને ગોપીઓએ કહ્યું કે ભલે હજારો વર્ષ નરકમાં જઈએ પણ જલ્દી લઈ જાઓ, જલ્દી લઈ જાઓ. આ ભાવ છે. તારા સિવાય પ્રભુ નહીં આરોગ્ય. આટલું સાંભળતા તો ગોવિંદદાસજી ગોવર્ધન પર્વત ઉપર એક શ્વાસે દોડી ગયા. ગોવિંદકુંડ નીચે છે, એ વખતે તો ગોવર્ધન પર્વત બહુ ઊંચા હતા. એકદમ એક શ્વાસે ચડી ગયા. અને ત્યારે શ્રીનાથજી બોલ્યા, ચાલ ગોવિંદા, પહેલા તારો દાવ આપી દો, પછી ભોજન કરીશું. કેટલા કૃપાળુ છે આપ. મેં તને ચીડાવવા દાવ નહોતો આપ્યો હો, બાકી હું દાવ તો આપવાનો જ હતો. ત્યારે ગોવિંદદાસ કહે, પ્રભુ તે દાવ તો પછી પણ લઈ લઈશ, પાક્કો લઈશ, પણ પહેલા આપ સુખેથી ભોગ આરોગો. ત્યારે આ દેવકા અને પાથોને પ્રભુની સંમતિ હતી કે તમે ભલે બેઠા, હું તમારી સામે લઈશ ઉત્થાપન ભોગ. અને સંમતિ હતી, છતાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજીની જે મેળ છે એ સાચવવા માટે બંને પ્રભુની સામે સ્મિતની આપલે કરતા પોતપોતાને ઘેર ગયા. હવે શ્રી ગુસાઈજીએ ભોગ આરોગાવવાની વિનંતી કરતા શ્રી વલ્લભની કાની આપવા જાય ત્યાં જ શ્રીનાથજી બાવા કહે, ના ના, હજી ઉભા રહો. પહેલા દૂધ ધરિયાને બોલાવો. 2 કસેડી ઓછું ધર્યું હતું ને. અને એ કોણ છે આપની મેળમાં ફેરફાર કરવા વાળો? ત્યારે દૂધ ધરિયાને બોલાવવામાં આવ્યો. દૂધ ધરિયાએ સાષ્ટાંગ દંડવત કરાવી, નાક રગડાવી, માફી મંગાવી. ત્યાર પછી પ્રભુ પ્રસન્ન થયા અને હવે શ્રી ગુસાઈજી પ્રભુએ શ્રી વલ્લભની કાની આપી ગોવર્ધનનાથજીને ઉત્થાપન ભોગ આરોગવા માટે વિનંતી કરી. આ પ્રસંગ ચૂકી ગયેલો હતો, તે આજે રજૂ કર્યો, તે બદલ ફરીવાર ક્ષમા યાચના મારા વાલા વૈષ્ણવોને. ગણિખમ મહારાજ. ગોવર્ધનનાથ કી જય. શ્રીનાથજી ચરિત્ર કી જય હો.